જય હિન્દ મિત્રો, ભારતમાં સૌ પ્રથમ વખત કોઈ રોગચાળો ફાટી નીકળે તો એને કઈ રીતે ટેકલ કરવો એના માટેનો એક યુદ્ધાભ્યાસ એટલે કે મોક ડ્રીલ યોજાઈ ગઈ રાજસ્થાનના અજમેરમાં 27 થી 31 ઓગસ્ટ એટલે કે 5 દિવસ સુધી નેશનલ વન હેલ્થ મિશનના નેજા હેઠળ આ યોજાયેલી યુદ્ધાભ્યાસ હતો કે જેની અંદર બે મુખ્ય ઘટક હતા. સૌ પ્રથમ ઝૂનોટિક રોગ એટલે કે પ્રાણીઓ દ્વારા કોઈ રોગ ફેલાય છે તો એના પાછળ જવાબદાર વાયરસની તપાસ અને ઓળખ કરવી, અને બીજું કે જ્યાં સઘન વસ્તી છે પશુઓની અને માનવની ત્યાં આ રોગ ન ફેલાય એના માટે જવાબદાર આપણે શું પગલાં લઈ શકીએ એ. તો આનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે આપણા માનવના આરોગ્ય, પશુના આરોગ્ય અને વન્યજીવ ક્ષેત્રના એક્સપર્ટની આપણી પાસે એક ટીમ છે, નેશનલ જોઈન્ટ આઉટબ્રેક રિસ્પોન્સ ટીમ NGORT. એ કેટલા ઝડપથી આવું કોઈ ફાટી નીકળે છે તો એની સામે રિસ્પોન્સ કરે છે એનું મૂલ્યાંકન કરવા માટેનો ઉદ્દેશ્ય હતો, જેની અંદર જિલ્લાથી લઈને રાષ્ટ્રીય સ્તરના તમામ એકમોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તો આ પરીક્ષાને લઈને એકદમ એક્ઝામ ઓરિએન્ટેડ મહત્વનો મુદ્દો છે અને આવા જ મુદ્દાઓથી જાણકાર રહેવા માટે રોજ સવારે 8 વાગે આપણી અધિકારી યુટ્યુબ ચેનલ ઉપર તમે ડેલી કરંટ અફેર્સના લેક્ચરમાં જોડાઈ શકો છો. જય હિન્દ.